ભુજના હમીરસરના તળાવ પર આવેલ કૃષ્ણાજી પુલ છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં હોય અને રિપેર ન થતાં તેમને રિપેર થઈ શકે તે માટે કોંગ્રેસે કાલે અનોખો વિરોધનો કાર્યક્રમ યોજ્યો હતો. સ્થળ પર હવન કરી તંત્રને સદબુદ્ધિ મળે તે પ્રકારની પ્રાર્થના કરી હતી. ભુજના હમીરસર તળાવના કાંઠે આવેલ ભુજના કૃષ્ણાજી પુલને મુદ્દે કોંગ્રેસે કાલે એક અનોખો વિરોધ રજૂ કર્યો હતો. પુલ પર હવન કરી અને વહીવટી તંત્રને સદબુદ્ધિ આપે તે પ્રકારની મન્નત કરી હતી. છેલ્લા 4 વર્ષથી અધૂરા પડેલા પુલના કામને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પુલ પર હવન યોજી નગરપાલિકાના સત્તાધીશોને સદબુદ્ધિ આપી પુલનું કામ વહેલી તકે પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના કોંગ્રેસના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે કોંગ્રેસના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સાંજે 6 કલાકે કૃષ્ણાજી પુલ પાસે એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આહુતિ આપીને તંત્રને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. 100 મીટરનો પુલ છેલ્લા 4 વર્ષથી પૂર્ણ ન થઈ શકતા કોંગ્રેસના સત્તાધીશોએ તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. પુલ અધૂરો રહેતા હજારો વાહન ચાલકોને રોજબરોજ હાલાકીનો સામનો કરવો પડે છે.